ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું તેમના વતન વડનગરમાં બેસણું યોજાયું છે। વડનગરમાં પોલિટેકનિક કોલેજ સામે જવાહર નવોદય વિદ્યાલયના હોલમાં બપોરના 12 વાગ્યા સુધી પ્રાર્થના સભા યોજાઈ રહી છે અને હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। પિયર પક્ષ તરફથી પણ આ જ સ્થળે અને સમયે બેસણું રાખવામાં આવ્યું છે। ત્યારે રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપરાંત વડનગરવાસીઓ હીરાબાને श्रद्धांजलि आपवा माटे पहुंची रह्या छे। शुक्रवारे हीराबाए अंतिम श्वास लीधा हता अने आजे प्रार्थना सभानुं आयोजन करायुं छे। पीएम मोदीना माता सदगत हीराबाने श्रद्धांजलि आपवा माटे प्रार्थना सभानुं आयोजन करायुं। अनेक लोको हाल तेमने श्रद्धांजलि आपवा माटे पहोंची रह्या छे। घणा नेताओ पण त्यां पहोंची रह्या छे। दिग्गजो पण श्रद्धांजलि आपवा माटे वडनगर खाते आवी रह्या छे। शुक्रवारे हीराबाए अंतिम श्वास लीधा हता अने आजे प्रार्थना सभानुं आयोजन करायुं छे। हीराबाने श्रद्धांजलि आपवा माटे लोको पण त्यां आवी रह्या छे। पीएम मोदीना माता सदगत हीराबा के जेओनुं व्यक्तित्व अनोखुं हतुं, सरळ हतुं, सहज हतुं। ए ज हीराबाने श्रद्धांजलि आपवा माटे हाल जे प्रार्थना सभानुं आयोजन करायुं छे वडनगर खाते त्यां लोको पहोंची रह्या छे अने हीराबाने श्रद्धांजलि आपी रह्या छे। वडनगरमां बेसणुं राखवामां आव्युं छे। ए ज वडनगर के जे पीएम मोदीनुं वतन पण छे अने आ वतन वडनगरमां हीराबानुं आजे बेसणुं रखायुं छे। अनेक दिग्गज नेताओ धारासभ्यो पण हाल त्यां श्रद्धांजलि आपवा माटे पहोंची रह्या छे। वडनगરના દ્રશ્યો કે જ્યાં સદગત હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો પહોંચી રહ્યા છે। સાથે જ આજે પ્રાર્થના સભાનું પણ આયોજન કરાયું છે। પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે હીરાબાને। વડનગર ખાતેના દ્રશ્યો કે જ્યાં हीराबाने श्रद्धांजलि अपाई रही छे। हीराबा के जो सरल अने सहज हता, त्याग तपस्यानी मूर्ति हीराबा अने आपणने देशने पीएम आपनार हीराबा तेमनुं आज बेसणुं अने प्रार्थना सभा रखाई छे। हाल मारी साथे संवाददाता गीता मेहता जोड़ाई गया छे। गीता, जो बात करवामां आवे सदगत हीराबानुं आज बेसणुं छे, प्रार्थना सभा रखाई छे, हाल त्यां कोण कोण उपस्थित छे? जी 9 થી 12 દરમિયાન માતા હીરાબાનું બેસણું શોકસભા હાલ અહીંયા યોજાઈ છે। વહેલી સવારથી જ અહીંયા ખાસી ભીડ લાગી છે। અત્યાર સુધીમાં જે કોઈ આવ્યા હોય તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી પૂર્ણેશભાઈ મોદી સહિત ભાજપના જે પૂર્વ ધારાસભ્યો છે તે અહીંયા પહોંચ્યા છે। વર્તમાન ધારાસભ્યોમાં અમદાવાદના ભાજપના તમામ ધારાસભ્યો અહીંયા શોકસભામાં પહોંચ્યા છે। સ્ટેજ ઉપર પીએમ નરેન્દ્ર મોદીના જે ભાઈઓ છે અને જે બેન છે તેમણે સ્થાન લીધેલું છે। ભીડ સતત વધી રહી છે, લાંબી લાઈનો લાગી છે માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે। 100 વર્ષ પૂર્ણ કરીને માતા હીરાબાએ અલવિદા કહી છે દુનિયાને। હાલમાં જ સંઘ પ્રચારક સંજયભાઈ જોશીએ ન્યૂઝ 18 સાથે વાત કરતા જણાવ્યું કે માતા હીરાબાના સંસ્કાર છે કે પીએમ નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા છે। તેમણે પણ માતા હીરાબાના ચરણોમાં શતશત નમન કર્યા છે। જી અને આ સાથે કહી શકાય પીએમ મોદીનો પણ એટલો લગાવ રહ્યો છે હીરાબા સાથે। જ્યારે પણ તેઓ ગુજરાત આવતા હતા ત્યારે ખાસ કરી માતાને મળવાનું થતું હતું અને હાલ વડનગરની જો વાત કરીએ તો વડનગર બંધનું પણ એલાન 3 દિવસ માટે આપવામાં આવ્યું હતું। जी वडनगर बंधનું એલાન ચોક્કસ આપવામાં આવ્યું હતું, પરંતુ જે અહીંયા સ્થાનિક તેમનો પરિવાર અહીંયા રહે છે તેમણે અપીલ કરી હતી તમામ વડનગર વાસીઓને કે બંધ નહીં રાખવામાં આવે। એટલે હાલ આજના દિવસની જો વાત કરીએ તો પરિવારની જ અપીલને ધ્યાનમાં રાખીને વડનગર વાસીઓએ જે બંધનું એલાન હતું તે પાછું ખેંચ્યું છે। રાબેતા મુજબ અહીંયા તમામ જે દુકાનો અને જે બજાર છે તે ચાલુ છે। હાલ જે શ્રદ્ધાંજલિ સભા છે, જે શોક સભા છે, તેમાં સતત અહીંયાના જે સ્થાનિકો છે
તેનો પ્રવાહ ચાલુ છે. અત્યાર સુધી તેમના પરિવાર સાથે જે લોકોનો નાતો રહ્યો છે તેવા લોકો સતત વહેલી સવારથી જ આવતા રહ્યા છે. 9 થી 12 વાગ્યાની શોકસભાનું આયોજન છે, પરંતુ 8:30 વાગ્યાથી અહીંયા સતત શોકસભામાં લોકોનો ધસારો જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. જો કે શાંતિપૂર્ણ વાતાવરણ છે. ખૂબ જ લાંબી લાઈનો અહીંયા જોવા મળી રહી છે અને લોકો હાલ પ્રાર્થના સભામાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા છે. જી, માહિતી બદલ. તો જે પ્રમાણે વડનગર બંધનું એલાન અપાયું હતું, પરંતુ પરિવાર દ્વારા તેને પાછું ખેંચવામાં આવ્યું અને આજે બપોરે જે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે, અનેક લોકો હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. અનેક દિગ્ગજ નેતાઓ પણ આવી રહ્યા છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અર્થે મેં પ્રાર્થના કરું અને આવા માતુશ્રીએ ન કેવલ ગુજરાત, ભારત વર્ષ અને વિશ્વને ગૌરવ લઈ શકાય એવા નરેન્દ્રભાઈ મોદીને જન્મ આપી અને આપણા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ પૂજ્ય હીરાબાએ વધાર્યું છે, એ જ અભ્યર્થના કરું.